રાજકોટ શહેર પોલીસ દ્વારા ખેલ મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। તમામ પોલીસ સ્ટાફે ખેલ મહોત્સવમાં ભાગ લીધો હતો। કબડ્ડી, ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન જેવી અલગ અલગ ખેલનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસીપી ઝોન 1, ડીસીપી ઝોન 2, ડીસીપી ક્રાઇમ અને ડીસીપી હેડક્વાર્ટરની ટીમે ભાગ લીધો હતો। ખેલમાં ભાગ લેનાર તમામ વિજેતાને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે ક્રાઇમની ટીમને વિજેતા જાહેર કરીને ટ્રોફી હાંસલ કરી હતી। તારીખ 14 ડિસેમ્બરને રોજ આપણે આ રમોત્સવ ચાલુ કર્યા હતા અને પ્લાનિંગને મુજબ 5 દિવસના જે કાર્યક્રમ હતા આજે આ 5મા દિવસમાં પૂરું થઈ ગયા। કોઈ પણ આવા બનાવ શહેરમાં નથી થયા કે કોઈ આવા બંદોબસ્ત નથી આવ્યા જેથી કે આ કાર્યક્રમને આપણે ડિસ્ટર્બ કરવામાં આવે અને આને બંધ કરીને બીજા કોઈ બંદોબસ્તમાં મોકલવામાં આવે, જેથી આ પ્લાનિંગને મુજબ કાર્યક્રમ પૂરું થયા છે। આ રમોત્સવમાં બધા ખેલાડીઓ જે છે આ પાર્ટિસિપેટ કર્યા છે અને આ 5 દિવસ સુધી સતત આ ખેલની મેદાનમાં આ લોકો ખેલદિલીથી આ રમોત્સવમાં ભાગ લીધા। આ દરમિયાન આ લોકો જે ડ્યુટીના સ્ટ્રેસ હોય આ ભૂલીને આ એક ખેલાડીના જેવા આપણે પાર્ટિસિપેટ કર્યા, હર્ષોલ્લાસ સાથે આમાં પાર્ટિસિપેટ કર્યા। ઠીક છે, અમુક ટીમ જીત્યા, અમુક ટીમ હારી ગયા, લેકિન ખરેખર એક ટીમ ભાવના જે હોવા જોઈએ આ ટીમ ભાવના આમાંથી ઉત્પન્ન થયા અને રાજકોટ પોલીસ જેવી રીતે આ રમોત્સવમાં પાર્ટિસિપેટ કર્યા એક ટીમ ભાવના સાથે, આવી રીતે શહેર પોલીસ ઉપર જે કંઈ પડકાર ફ્યુચરમાં પણ આવે આ એક ટીમ ભાવના સાથે બધા એકસાથ ભેગા મળીને આમાં આ પૂરું કરશે આ ઉમ્મીદ સાથે આ રમોત્સવ આજે પૂરા કર્યા છીએ। આ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ હતા, ક્રાઇમ બ્રાન્ચની એકચ્યુઅલી બ્રાન્ચેસની ટીમ કહીએ, આમાં ક્રાઇમ, ટ્રાફિક અને બાકી જેટલા બ્રાન્ચેસ હતા બધાને એક સંયુક્ત ટીમ બનાવ્યા હતા। તો આ બ્રાન્ચેસની ટીમ જે છે આમાં વિજેતા થયા છે।